જૂનાગઢમાં પણ પોસ્ટ ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી ત્યારે પોસ્ટ ઓફિસને ધમકીભર્યો ઈમેલ મળતા જ પોલીસના ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર પહોંચી ગયા। પોસ્ટ ઓફિસને ખાલી કરવામાં આવી અને હાલ તો તપાસ કરવામાં આવી રહી છે। વધુ વિગત મેળવીએ સંવાદદાતા અતુલ વ્યાસ પાસેથી। અતુલ, જે પ્રકારે ગુજરાતની અલગ અલગ જગ્યા પર પોસ્ટ ઓફિસ હોય કે પછી પાસપોર્ટ ઓફિસ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે, જૂનાગઢમાં પણ આ જ પ્રકારે પોસ્ટ ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યો ઈમેલ મળ્યો। પોલીસ તંત્ર કેટલું સજાગ? કે જે રીતે જૂનાગઢ પોસ્ટ ઓફિસ છે તે બોમ્બથી ઉડાવી દેવાની જે ધમકીનો મેલ મળ્યો છે અને તાત્કાલિક છે તે પોલીસ ઘટના સ્થળે પહોંચી છે। જોવા જાય તો જે એસઓજી છે, એલસીબી છે તેમજ પોલીસની તમામ બ્રાન્ચો છે તે હાલ છે તે પોસ્ટ ઓફિસ ખાતે છે। બીડીડીએસની ટીમ છે, ડોગ સ્કોડ છે તે તમામ અંદર છે તે તપાસ કરી રહ્યા છે અને પોસ્ટ ઓફિસ છે તે હાલ ખાલી કરાવી દેવામાં આવી છે અને બહાર મોટો પોલીસનો કાફલો ખડકાઈ ગયો છે અને તમામ રસ્તા હાલ છે તે બંધ કરી દે। જે રીતે રાજ્યની અંદર આજે જે પોસ્ટ ઓફિસને ઉડાવી દેવાની ધમકી મળી છે તેમાં જૂનાગઢની પોસ્ટ ઓફિસને પણ ઉડાવી દેવાની ધમકી મળી છે, તેને લઈને પોલીસ એલર્ટ થઈ ગઈ છે। ખાસ જોવા જાય તો મનપાનું જે ફાયર શાખા છે, ફાયર બ્રિગેડના જવાનો પણ તેને પણ તૈનાત કરવામાં આવી છે અને હાલ પોલીસ દ્વારા છે તે પોસ્ટ ઓફિસની અંદર જઈને ખૂણે ખૂણો તપાસ રહ્યા છે। જી ભાવિકા, ધન્યવાદ જાણકારી બદલ।